નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલ વિરાટનગર ધોરણ 9 વિષય ગુજરાતી એમાં આજે આપણે જે ચોથો પાઠ ગોપાલ બાપા બાકી રહેલ પાઠ આગળ જોઈશું. પેજ નંબર 11 પર ધર્મશાળા બંધાવીશ, ભલે આ તુલસીશ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. શિકારીઓ હજુ આવ્યા ન હતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજને આમ રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે. નામ છે ગોપાળદાસ. બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. જરિયાની કોટલરીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલાં જ મરી ગયેલ છે અને જતાં જતાં દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ફાળવણી કરતા ગયા છે. ગોપાલ બાપાને તે આપ પરાનો છાયો મૂકીને અહીં શા સારું જમીન માગો છો? બાપુ, અમે રહ્યા વાણિયા. મૂડી નાખતા પહેલાં 100 ગણે ગણીએ ને એમાં આ તો પારકું ધન. જતે દહાડે પળ હોકારો દે ત્યાં જ નાખ્યું કામનું ને. વળી મારા ભાઈબંધના વડવાનો અસલ ગાયકવાડીના વતની હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી. હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. કોણ ગુરુ? ગુરુ માંડળ ભગત થઈ ગયા ધોરાજી પરખે. મહારાજ એના આત્માની ગુલામી કોડીતી એવી તો ભલભલા રીતિ સિદ્ધિવાળાનીએ કોરતા જોઈ નથી. નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મયથી કહ્યું. પછી કહે, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. એકવાર મળ્યો છું. બાપુ બીજી વાર દર્શને ગયો ત્યારે તો દેહ પડી ગયો હતો. અમે તો પરીખ વાણિયા. એક વારમાં પારખી લીધું. શું બન્યું હતું? મહારાજે પૂછ્યું. મારણમાં હું મગફળીના સોદા માટે ગયેલો. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં. દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. દોરડીમાં ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માંગી આવેલા. તે એની વહુ રોટલા ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય. કાળો વાન આંખો નીચે રાખવાની ટેવ. હસે ભારે, જાણે સાવ બાળક જેવો. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ગલુડિયું હારે કંઈક ગળબળ વાતો કરતા જાય અને મરક હસે જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો, શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શીદ પડ્યા છો. મેં કહ્યું, બાપુ મૂડી જુએ ને. મૂડી તો માય પડી જ છે, કહી મારી સામે એકીટસે જોઈ રહ્યા. એની આંખોના તેજે મનમાં મારક કરી દીધો. શીલા જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં. નીચે જોઈ ગયું. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો. મહારાજ, આ ગીંગોળો ચડી ગયો છે, કહી હું એ ઉખેરવા ગયો ત્યાં કહે, રહેવા દો એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે ને. બહુ દી થઈ ગયા છે એને. વાહ, શ્રીમંત સરકારથી બોલાઈ જવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આ પાઠ ઝેર તો પીધા છે જાણીમાંથી લેવામાં આવ્યો છે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાઈ શકે છે. ગોપાલ બાપા પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે? તો કે ઝેર તો પીધા છે જાણીમાંથી લેવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનું સ્વાધ્યાય લખવું અને યાદ કરવું.